दोस्तों केम छो बधा मित्रों मजामां छो। आपणा नवा ब्लॉगमां तमनुं हार्दिक स्वागत है। तो जय माताजी मित्रों। तो आपणे हूँ के काले ठेसर आववानुं हतुं राते, ते काले राते आव्युं नहोतुं ने अत्यारे लगभग ठेसर आवे छे। हाल तो आपणे खेतरमां जोवा जाईए छीए। अत्यारे लगभग तो आवे पछी बहु खबर छे नहीं। हाल तो आपणे थाई खेतरमां ठेसर आवे छे जोवा, कई देखातुं नथी। बस तो हूँ के आवीए हवे लगभग कड़ीक रहीने। આપણે એટલી મંડીને ઢગલો કાઢવાનો છે તો કડીક રહીને આવે ફેસર। હાલ તો ફેસરની આપણે રાહ જોઈએ। કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો। બીજું હવે આપણે જમવાનું છે તો જમીને પછી પાછા મિની બ્લોકમાં બનીએ। જમીને આપણે શું કે એક વાડી આપણે ડાળી રાખેલ છે ને આપણે સોયાબીન, એ સોયાબીન ડાળી ભેગી કરવા જવાનું છે આપણે ઢોર માટે ને। આપણે ડાળી એટલી થઈ, આપણે તો એટલું જ હતું ને આવડો સોયાબીન ઢગલો છે ને એવડી ડાળી થઈ ને હું કે આજ આપણે કહી છે ને હવે આમાં ઘઉં વાઈ દેવાના છે। તેલ તો એટલે કા ઘઉં વાઈ દેવાના છે। હાલો બીજું તો કંઈ નહીં। તો આપણે જમીન પાસે બ્લોકમાં મળીએ। ફરીને હવે આપણે આવી જશે ત્યાં પહોંચી ગયા છે। જો આ તમે ડાળીને ઢેગલો જોઈ લો। આપણે શું કે સિંગલ બેડની ગાડી છે ડાળીને, તો હવે એ આપણે ફરીને કરી દીધું ને અહીંયા આપણે માંડવી હતી તેને અટાવલી કરીએ સમી। હવે એ ઓલ કરીને પછી આ આપણે માંડવીની ડાળો છે એ ને કા આને નાખી દીધી ડાળી, તો એ પણ ખાઈ ગઈ બે ને ઓલે આખડી સરવા ગઈ હતી એકલી અહીંયા આપણે ખેતરમાં। તો હવે એ સરીને આવી તો હવે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેશો તમે। થોડીથી થોડી આપણે બ્લોગ તમને જો સારો લાગે તો લાઈક કરતા પણ જાશો અને તમે થોડીક શું કે સપોર્ટ કરજો અમને। અમે પણ ધીમે ધીમે આગળ વધારજો અમને તમે ધીમે ધીમે સપોર્ટ કરીને પણ તમે। તો કન્ટિન્યુ બ્લોકમાં તમે રહેજો। તો આપણે ઢોર ધોવાનું ટાણું થઈ ગયું, તો હવે ઢોર ધોઈ લઈએ આપણે। તો હાલો ઢોર ધોઈએ, કન્ટિન્યુ રહેજો બ્લોકમાં આપણે તો કેમ કે અત્યારે આજે દિવાળી છે એટલે આપણે શું કે ફટાકડા નથી લેવા, તો આપણે આ બંદૂક છે તે બંદૂકથી આપણે ફટાકડા ફોડવાનું છે। તો હાલો આપણે ટ્રાય ચાલુ કરીએ। આપણે ખાઈ લીધો હવે તો આપણે આ બંદૂક ફોડીએ, ચાલુ ટ્રાય મારીએ। હાલો એક ફટાકડો થઈ ગયો આપણે। તો હવે શું કે અને ઘડીક 5 મિનિટ રાખી પછી અહીંયા એઠી ને 5 મિનિટ ને હવે પછી એને ફોડવાની છે। એટલે એમાં કેમ કે ડબલ ઓલું હોય ગેસ, એટલે ડબલ ઓલું થઈ જાય તો આપણે એને પાછો ફોડવાનું છે ને। આપણે આમાં શું નાખીએ તમને બતાવી દો। આપણે આમાં આ રીતના આ કાર્બન આવે, આને કાર્બન કહેવાય, એ નાખીએ ને આપણે આ પાણીની બોટલ ભરી, એ પાણીની બોટલ ભરીને નાખી દઈએ ને શું કે ગેસની ઓલી આવે ને આપણે શું કહેવાય ને આને લાઇટર છે, એ લાઇટરથી ઓલું કરીએ ને આપણે આ શું કે ઘેર જ બનાવી છીએ। આ રીતનું અહીંયા ખાનું આવે એમાં નાખી દેવાનું લાઇટર। આપણે આ આખી બંદૂક શું કે ઘેર જ બનાવી છીએ, કાંઈ લેવા જાય નથી। અમુક નાની બને, આપણે 3 ભૂંગળાની બનાવી, બાકી 1 ભૂંગળાની બને, 2 ભૂંગળાની બને ના, તો આપણે મોટી બનાવી એમ કે અવાજ સારો આવે। આપણે બનાવી એટલે ઓનની નથી, કઈ નહીં છે પોનની લગભગ તો પડી છે આ બંદૂક। તો આપણે એને ફોડીએ। હાલો પાછી શરૂઆત કરીએ, તમે પણ જોઈજો। તમે થાક લઈ જાઓ તો હું કે આપણું સક્સેસ તો થયું ને, તો આપણે આને કાઢી પાછું ને બીજું નાખ્યું એટલે આપણે શું કે પાછું પૂઠીએ બીજું નાખી દઈએ આપણે। તમે જોજો અમે આ રીતના નાખીએ। બોલી દો ભાઈ અરે હાલો આપણે રેડી કરી દીધું, હવે ઢાંકણું દઈ દીધું એનું। તો હવે આપણે પાસ ઘડીક રહીને ફોડવાની છે ને 5 મિનિટ શું કે રહેવા દેવી પડે ઘડીક, એટલે પછી ફોડીએ। ઘડીક રહેવા દઈએ પછી ફોડીએ ઘડીક રહીને, કેમ કે તેમાં શું કે ગેસ બની જાય એટલી ઘડીમાં।
ને આ ઢાંકણી છે ને એને હંમેશા શું કે ટાટ જ દેવી, કેમ કે એ ઢાંકણે અમુક ક્યારે ઉડી ને આપણે આખી પણ આવી જાય, એટલે એ ઢાંકણી છે ને આ રીતની રાખવી પડે આપણે. હાલ તો હવે આપણે એને ફોડીએ, કંઈ બરાબર શું નહીં અવાજ ગયું, કેમ કે પાણી થોડુંક વધી ગયું હતું એટલે આપણે અવાજ ગયું. હાલો તો આપણે ઘડીક ઓલું ખોલીએ, ફોટાફટ ઓલું ઘડીક બંદૂકને ધડાકા કરીએ. તો હવે તમે બનાવી રહેશો આપણા બ્લોકમાં. અત્યારે બધી ઢોરને પાણી નિરણ નાખી છે ને હવે સવારે થઈ ગયું. તો રાતે આપણે શું કે મોડે લગન ફટાકડા ફોડી ને અટાણે રાતે સુઈ ગયા હતા. તો અટાણે ઉઠીને મારો ભાઈ જો નાનો ભાઈ અટાણે ઉઠીને ડાયરેક્ટ શું કે ફટાકડા જ ફોડવો આવ્યો. તો હવે એ ફોડે ધીમે ધીમે ફટાકડા. આજે શું કે છે તો કંઈ ઢોકો છે આજે, કાલે 72 વર્ષ થશે. 72 વાળાને બધીને રામ રામ મારા તરફથી, જય શ્રી કૃષ્ણ તમને બધીને મારા તરફથી. તો હું કટાણમાં નાનો ભાઈ બંદૂક ઓલું કરે એ જો હલવાઈ જ ગયું. લે શું કે કાર્બન આવે ને એ અંદર હલવાઈ ગયું, એ કાઢે છે હવે વજ્જો કે હાલ નહીં વજ્જો. તો બીજું કંઈ નહીં, તો હવે જોઈએ આપણે ફટાકડો ફોડે. પાણી નાખ્યું પછી રીતના ધવાડા નીકળે ને પછી હું કે ઢાંકણ દઈ દે, નાથી ઉપરનું ઓલું આવે ને ઢાંકણું એ દઈ દે પછી. હા તો ખડક ઉભીએ પછી પાછો શરૂ કરી ફોડવાનો. કડીક જ જોઈશું ને, કડીક જોઈશું ને એટલે શું કે કડકમાં નો ગેસ બને, કડક એને રાખવું પડે ને પછી ગેસ બને. તો હું કે આપણી ડાળી ઢાંકીથી રહેતે તો હાલો આપણે એને ઉઘાડી નાખીએ ડાળીને પણ બધીને. રાતે છે ને આમાં શું કે ડાળી છે એટલે ઢોર પૂગી જાય, રખડું ઢોર પૂગી જાય ને. અય અહીં ઘડો લાગતો હા, રાતે ઢોર પૂગી જાય ને એટલે ડાળી ખાય તો નહીં પણ વીખી નાખે બધી આખી. અમુક ખાય તો સારું પણ શું કે વીખી નાખે ને એ વાંધો આવે. અહીં રાતે આપણી વાડી પણ હું ઓરીશ છે થી તમને નહીં દેખાય કેમ કે ઝાડવા આડા છે. હું મેળીએ છે પછી તમને બધું દેખાડે, અટાણ નહીં દેખાય કેમ કે ઝાડવા આડા છે ને એટલે. તો હાલો આપણે આ બધી ખુલ્લી રાખીએ ધીમે 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 ધીમે. અટાણ શું કે પાલો છે ને એ બહુ મોંઘો છે ને, શું કે અટાણ હાસવો બહુ જરૂરી છે. અટાણ કંઈ પાલો મળતું નથી ને પછી આપણે શું કે આખો ઉનાળો નાખવાનો હોય. આ પાલો આખો ઉનાળો છે ને આ પાલો આપણે વાપરવાનો હોય. આપણે શું કે ઘરની ડાળીને જો એટલો જ પાલો છે. તો તમને કીધું છું ને બીજા બ્લોકમાં કે આપણે ઘરની ડાળી છે એટલો પાલો થઈ ગયો ને. ઓલામાં શું કે માંડવી ઢાંકેલી છે કેમ કે છે નહીં, થોડીક એવું છે આપણે જમીન, વીઘોય નથી, અડધો વીઘો છે. અડધો વીઘોમાં તો પછી થાય કેટલું એમ. પછી શિયામાં માંડવી ઉઘાડી લાગવું છે. હાલ તો બીજું તો કંઈ નહીં. જો તમને અમારો બ્લોગ ગમ્યું તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.